હેલો વિદ્યાર્થીઓ, હું છું ભંડારી સર અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પેપરમાં વિભાગ ડીમાં પૂછાતી નકશાપૂર્તિ. અગાઉના વિડીયોની અંદર આપણે બે નકશા જોયા. એક નકશાની અંદર આપણે ભારતની અંદર વિવિધ પ્રકારની જમીન કયા રાજ્યમાં દર્શાવી શકાય તે, અને બીજા નકશાની અંદર આપણે જોયું ભારતના મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. આજે આપણે આ વિડીયોની અંદર ભારતની અંદર વિવિધ પ્રકારના કૃષિ પાક, એના વિસ્તારો દર્શાવવાના, એ જ રીતે ખનિજ ક્ષેત્રો અને નદી પરનો બંધ એટલે કે ભૌતિક યોજના. ખાસ કરીને નકશાપૂર્તિની અંદર સૌથી અગત્યનું છે કયું રાજ્ય કયા સ્થાને આવેલું છે તે. માનો કે તમને આ ના આવડતું હોય કયું રાજ્ય કયા સ્થાને છે તો તમે સાચું એ ક્ષેત્ર દર્શાવી શકો નહીં. તો અગાઉના વિડીયોની અંદર આપણે જે રાજ્યો દર્શાવેલા છે, રાજ્યોની માહિતી એનો પરિચય આપેલો, તો અત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓને કયું રાજ્ય ક્યાં આવેલું એ બધાને હવે ખ્યાલ જ હશે. ખાસ કરીને જેને યાદ ન હોય એક વખત એ રાજ્યો જોઈ અને તમારી પાસે જે નકશો છે એ નકશાની અંદર રાજ્યો દર્શાવી દેજો કે જેથી કરીને તમે સરળતાથી આના પૂરા માર્ક મેળવી શકો. સૌથી પ્રથમ આપણે જોઈએ કૃષિના ક્ષેત્રો. ભારતની અંદર જુદા જુદા પ્રકારના કૃષિ પાક પૂછાય તો કયા રાજ્યમાં દર્શાવી શકાય. ખાસ કરીને આ કૃષિના જે પાક છે, ખેતીના જે પાક છે, એની અંદર મોટે ભાગે જે સૌથી વધારે ઉત્પાદન થતું પ્રથમ રાજ્ય યાદ રાખવાનું કે જેથી કરીને તમારે હેતુલક્ષ્યમાં પણ પ્રશ્ન પૂછાય તો એ તમને કામ આવે. અને ઉપરાંત નકશાની અંદર પણ સૌથી વધારે ઉત્પાદન થતું રાજ્યની અંદર તમે એ પાક દર્શાવી દો તો સરળતાથી તમને એ માર્ક મળી જાય. નકશામાં સૌથી પ્રથમ તમારે વિવિધ પ્રકારના જે વિગતો પૂછાય એની સંજ્ઞા સૂચિ. અત્યારે આ નકશાની અંદર આપણે એક જ નકશાની અંદર વિવિધ પ્રકારના પાક દર્શાવીએ છીએ, તો સંજ્ઞા સૂચિની અંદર એના વિવિધ પ્રકારના સંકેત આપણે દર્શાવવાના છે. આની અંદર જે એક જ નકશામાં ઘણા બધા પાક દર્શાવવાના છે એટલે આ પ્રકારના સંકેત દર્શાવેલા છે, પરંતુ તમારે પરીક્ષાની અંદર એકદમ સરળતાથી એ સંકેત દર્શાવી શકાય, ઝડપથી દર્શાવી શકો એવા પ્રકારના સામાન્ય સંકેતો તમારે યાદ રાખવાના. આ જ સંકેતો દર્શાવવા એવા જરૂરી નથી. તમારે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ પ્રકારનો સંકેત તમે દર્શાવી શકો. પરીક્ષાની અંદર તમારે 4 વિગત પૂછાય તો અગાઉથી જ તમારે નક્કી કરી રાખવાનું કે કયા પ્રકારની વિગત પૂછે તો કયા પ્રકારનો સંકેત દર્શાવો. તો આવા વિવિધ પ્રકારના પાક છે, તો પરીક્ષાની અંદર તમારે ભારતના નકશાની અંદર રાજ્ય દોરેલો નકશો તમને બોર્ડની પરીક્ષાની અંદર આન્સર પેપરમાં જ છેલ્લા પેજના આગળના ભાગની અંદર એ રાજ્ય દોરાયેલો નકશો આન્સર પેપરમાં જ હશે. માનો કે આની અંદર આ પહેલી વિગત છે ચા, તો તમને ખ્યાલ છે કે ભારતની અંદર ચાનું સૌથી વધારે ઉત્પાદન દર્શાવતું રાજ્ય, સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય અસમ છે. તો અસમની અંદર અહીંયા સંજ્ઞા સૂચિની અંદર જે પ્રકારના સંકેત તમે દર્શાવેલા છે એવા પ્રકારના 4-5 સંકેત એ રાજ્યની અંદર તમે દર્શાવી દો એટલે તમને એના માર્ક મળી. તો ભારતની અંદર ચાનું સૌથી વધારે ઉત્પાદન અસમની અંદર, તો અસમ રાજ્ય છે, તો અસમ રાજ્યની અંદર તમારે 4-5 સંકેત ત્યાં તમારે દર્શાવી દેવાના અસમ રાજ્યની અંદર. તો અસમ રાજ્યની અંદર સંજ્ઞા સૂચિની અંદર આપણે આ પ્રકારનો સંકેત છે, તો આ પ્રકારના સંકેત તમારે 4-5 અહીંયા અસમ રાજ્યની અંદર જે રાજ્યમાં એનું ઉત્પાદન થતું હોય એ રાજ્યમાં તમારે દર્શાવી દેવાનું રહેશે. પછી આ જગ્યાએ તમારે કયો પાક છે એનું નામ કે કયું રાજ્ય છે કંઈ દર્શાવવાનું છે નહીં. તો માત્ર આની અંદર તમને કયા પાકનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધારે થાય છે અને કયું રાજ્ય ભારતના નકશામાં ક્યાં આવેલું છે એ તમને યાદ હોય એટલે આના પૂરા માર્ક તમને મળી શકે. તો હવે આપણે કયા પાકનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધારે થાય એ પણ આની સાથે સાથે આપણે જોઈએ. તો આપણે કયા પાકનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધારે થાય એ આપણે સાથે સાથે પણ જોઈ લઈએ. આ યાદ રાખજો. પહેલી બાબત જે ચા, તો ચાનું સૌથી વધારે ઉત્પાદન અસમમાં થાય. ઉપરાંત તમે હિમાચલ પ્રદેશને તમિલનાડુ રાજ્યમાં પણ બતાવી શકો, પશ્ચિમ બંગાળમાં પણ બતાવી શકો, પણ આપણે પ્રથમ નંબરે ઉત્પાદન કરતું રાજ્ય યાદ રાખવાનું. બીજું જે શણનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય પશ્ચિમ બંગાળ છે. ત્યારબાદ મગફળી,
તો મગફળી આપણા ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉત્પાદન થાય. ઘઉંનું ઉત્પાદન ઉત્તર પ્રદેશ અને પંજાબ. સૌથી વધારે ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય. આમાં વિદ્યાર્થી મોટે ભાગે હેતુલક્ષીમાં પ્રશ્ન પૂછે ત્યારે ભૂલ કરતા હોય. તમને કહેવામાં આવે કે ભારતમાં સૌથી વધારે ઉત્પાદન ઘઉંનું કયા રાજ્યમાં થાય, તો મોટા ભાગના વિદ્યાર્થીઓ પંજાબ લખે છે. સૌથી વધારે ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય, કારણ કે ઉત્તર પ્રદેશ વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે એટલે ત્યાં ઉત્પાદન વધારે થાય. પણ જમીનનું ક્ષેત્ર લેવામાં આવે, વિસ્તાર લેવામાં, 1 હેક્ટર દીઠ ઉત્પાદન પંજાબમાં વધારે થાય અને એને કારણે પંજાબને ઘઉંનો ભંડાર, ઘઉંનો કોઠાર કહેવામાં આવે. તો પંજાબ અથવા ઉત્તર પ્રદેશ બેમાંથી કોઈ પણ એક રાજ્યમાં તમે બતાવી શકો. તમાકુનું ઉત્પાદન આંધ્રપ્રદેશમાં સૌથી વધારે થાય અને ગુજરાતની અંદર, ગુજરાતમાં દર્શાવો તો ખાસ કરીને ગુજરાતની અંદર ચરોતરના પ્રદેશમાં બતાવી શકાય. શેરડીનું સૌથી વધારે ઉત્પાદન ઉત્તર પ્રદેશ અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં. કોફીનું સૌથી વધારે ઉત્પાદન કર્ણાટક અને ત્યારબાદ કેરળ અને તમિલનાડુમાં. કપાસનું સૌથી વધારે ઉત્પાદન ગુજરાતની અંદર અને બીજા નંબરે જે મહારાષ્ટ્ર. આ બેમાંથી કોઈ પણ એક રાજ્યમાં તમે બતાવી શકો. ડાંગરનું સૌથી વધારે ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં અને ત્યારબાદ તમિલનાડુમાં. તો આમાંથી પણ તમે કોઈ પણ રાજ્યમાં બતાવી શકો, પણ આપણે પ્રથમ નંબરે ઉત્પાદન થતા રાજ્યમાં દર્શાવીશું. તો આપણે આ નકશાની અંદર મુખ્ય આ 9 વિગતો બતાવીશું. અન્ય જે પાક છે એના તમારે રાજ્ય યાદ રાખવાના અને પરીક્ષામાં જો પૂછાય તો તમે સરળતાથી દર્શાવી શકો. મોટે ભાગે 9માંથી જ મોટા ભાગનો પાક કૃષિનો પૂછાતો હોય, છતાં પણ આમાંથી તમે પૂછાય તો તમને એ ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધારે થાય યાદ હોય તે રાજ્યમાં તમે બતાવી શકો. જુવારનું સૌથી વધારે ઉત્પાદન મહારાષ્ટ્રમાં. બાજરી વધારે ઉત્પાદન રાજસ્થાનમાં. મકાઈનું ઉત્પાદન મધ્યપ્રદેશમાં. તલનું ઉત્પાદન આપણા ગુજરાતમાં. સરસવનું ઉત્તર પ્રદેશમાં. નાળિયેર કેરળની અંદર અને ત્યારબાદ કર્ણાટક. રબરનું સૌથી વધારે ઉત્પાદન કેરળની અંદર અને એરંડાનું સૌથી વધારે ઉત્પાદન ગુજરાત અને ત્યારબાદ આંધ્રપ્રદેશ. એટલે આના રાજ્યો તમને યાદ હોય તો આમાંથી કોઈ પણ પાક પૂછાય તો પણ તમે એ રાજ્યમાં સરળતાથી બતાવી શકો. હવે આપણા બધા પાક નકશામાં ક્યાં બતાવી શકાય એ જોઈએ. તો આપણે અગાઉ જોઈએ પ્રમાણે ચા અસમની અંદર. તો અસમ રાજ્યની અંદર સૌથી વધારે ઉત્પાદન થાય છે. અસમ રાજ્યની અંદર તમારે 4-5 સંકેત બતાવી દે. ત્યારબાદ જે શણનું વધારે ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં. તો પશ્ચિમ બંગાળની અંદર આ જગ્યાએ તમારે દર્શાવી દેવાનું રહેશે. ઉપરાંત મગફળી. તો મગફળીનું ઉત્પાદન અને કપાસનું ઉત્પાદન, આ બંને વસ્તુઓનું ઉત્પાદન, બંને પાકનું ઉત્પાદન આપણા ગુજરાતમાં થાય. તો એ ગુજરાતીની અંદર સરળતાથી તમે બતાવી શકો. તો ગુજરાતીની અંદર આ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર, જે સૌરાષ્ટ્રની અંદર મગફળીનું ઉત્પાદન થાય. ઉપરાંત કપાસનું ઉત્પાદન સૌથી વધારે. કપાસના ઉત્પાદન માટે ગુજરાતનો જાણીતો પ્રદેશ કાનમ પ્રદેશ છે. તે કાનમ પ્રદેશની અંદર, એટલે આ ગુજરાતમાં વિસ્તારમાં તમે કપાસ અને મગફળી બંને બતાવી શકો. ઘઉં છે તો આ ઘઉંનું ઉત્પાદન સૌથી વધારે ઉત્તર પ્રદેશની અંદર અને ઉપરાંત તમે પંજાબ બંને રાજ્યોમાં, આ પંજાબ છે, પંજાબ અને ઉત્તર પ્રદેશ બંને રાજ્યમાં બતાવી શકો. ડાંગરનું સૌથી વધારે ઉત્પાદન. ડાંગર અને શણ આ બંનેના ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ જે પ્રથમ નંબરે, એટલે કે શણ અને ડાંગર આ બંને તમે પશ્ચિમ બંગાળ રાજ્યમાં બતાવી શકો. કપાસ આપણે જોઈએ પ્રમાણે ગુજરાત અને મહારાષ્ટ્ર. મગફળી અને કપાસ બંને ગુજરાત અને મહારાષ્ટ્રમાં બતાવી શકો. ત્યારબાદ તમાકુ. તો તમાકુના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશમાં તમારે દર્શાવવું હોય તો આ વિસ્તારમાં અને ગુજરાતની અંદર દર્શાવ્યું તો ગુજરાતની અંદર ગમે તે વિસ્તાર નહીં, પણ અહીંયા જે આ ચરોતરનો પ્રદેશ ગણાય એ ચરોતરનો પ્રદેશ છે તમાકુના ઉત્પાદન માટે જાણીતો. ત્યારબાદ શેરડી. તો શેરડીનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશમાં બતાવી શકો. ઉપરાંત મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ ઉત્પાદન થાય. અત્યારે અહીંયા ઘઉં ને અમુક પ્રકારના પાક બે રાજ્યોમાં દર્શાવેલા છે, પરંતુ તમારે પરીક્ષાની અંદર માત્ર એક જ રાજ્યમાં દર્શાવવાનું રહેશે. કોફીનું ઉત્પાદન કર્ણાટકમાં સૌથી વધારે થાય. તો કોફીના ઉત્પાદન માટે જાણીતા રાજ્યોની અંદર કર્ણાટક, કેરળ અને તમિલનાડુ આ 3 રાજ્યોના વચ્ચેનો જે વિસ્તાર, જે 3 રાજ્યોમાં ઉત્પાદન થાય, તો ત્યાં તમારે સંજ્ઞા સૂચિમાં જે પ્રકારનો સંકેત હોય એ સંકેતો અહીંયા 3 રાજ્યોની વચ્ચે તમારે દર્શાવી દેવાના રહેશે, એટલે તમને સરળતાથી એના માર્ક મળી જાય. હવે આપણે પહેલા ખનિજોનો નકશો લઈ લઈએ. જે રીતે આપણે કૃષિના પાક સૌથી વધારે ઉત્પાદન જે રાજ્યમાં થતું એ રાજ્યમાં બતાવી શકાય, તો એ જ રીતે અહીંયા વિવિધ પ્રકારના
ખનિજો છે તો એ ખનિજોનું દાખલા તરીકે લોખંડ છે તો લોખંડનું સૌથી વધારે ઉત્પાદન કર્ણાટક રાજ્યમાં થાય તો કર્ણાટક રાજ્યની અંદર સંજ્ઞા સૂચિના જે પ્રકારના સંકેત છે એ સંકેત તમે કર્ણાટક રાજ્યની અંદર 4-5 સંકેત બતાવી દેવાના જે આપણે કૃષિના પાકની અંદર જોયું એ જ પ્રમાણે રાજ્યનું નામ કે ત્યાં કૃષિના પાક કે ખનિજનું નામ તમારે લખવાનું નથી. સંજ્ઞા સૂચિની અંદર જે તમે ખનિજ કે પાક દર્શાવેલું હોય એ સીધું એ રાજ્યમાં ઉત્પાદન થતું એ રાજ્યમાં 4-5 સંકેત તમારે દર્શાવી દેવાના. તો આની અંદર પણ સૌથી પહેલા આપણે જોઈએ કે કયા ખનિજનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજ્યમાં થાય જેથી તમે સરળતાથી એ રાજ્યની અંદર એક ખનિજ ક્ષેત્ર બતાવી શકો. તો લોખંડનું સૌથી વધારે ઉત્પાદન કર્ણાટક ઉપરાંત ઝારખંડ અને ઓરિસ્સામાં બતાવી શકો. તાંબાનું સૌથી વધુ ઉત્પાદન ઝારખંડ ઉપરાંત બિહાર, રાજસ્થાન, અહીંયા 2-3 રાજ્યો દર્શાવેલા છે. પરંતુ તમારે પરીક્ષામાં માત્ર એક જ રાજ્યમાં યાદ રાખવાનું. માનો કે ઘણી વખત ક્યારેક એક રાજ્યમાં ઘણી બધી વિગત આવતી હોય તો એક સાથે બધી વિગત ન થાય તો ત્યારે લોખંડ માનો કે કર્ણાટકના બદલે ભાઈ ઝારખંડમાં કે ઓરિસ્સામાં બતાવી શકાય. આવું થાય ત્યારે બીજા રાજ્યની અંદર દર્શાવવા માટે સરળતા રહે એટલા માટે. નહીતર તમે પ્રથમ રાજ્ય યાદ રાખો તો પણ વાંધો નહીં. અબરકનું સૌથી વધારે ઉત્પાદન બિહારમાં, બોક્સાઇટ ઓરિસ્સા, ગુજરાતમાં પણ બતાવી શકાય. ચૂનાનો પથ્થર મધ્યપ્રદેશ, કોલસાનું ઉત્પાદન ઝારખંડ અને ઓરિસ્સા, ખનિજ તેલનું ઉત્પાદન આપણા ગુજરાતમાં ઉપરાંત અસમની અંદર. આમાં પણ આપણે આ 7 વિગતો દર્શાવી દઈશું. ઉપરાંત આ મેંગેનીઝ અને સીસુ પૂછાય તો આ મેંગેનીઝ મહારાષ્ટ્રમાં ઉપરાંત સીસાનું ઉત્પાદન છે કે સીસુ એ રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં બતાવી શકાય. તો આ ખનિજની અંદર આ બધા રાજ્યો મોટા ભાગના ખનિજો ઝારખંડ રાજ્યમાંથી મળે છે એકાદા 2 ખનિજને બાદ કરતા. માનો કે તમને ક્યારેક કંઈ યાદ ન હોય અને ખનિજની વિગત પૂછાય કે આ ખનિજ કયા રાજ્યમાં ઉત્પાદન થાય ચોક્કસ તમને ખ્યાલ ન હોય તો તમે ઝારખંડની અંદર બતાવી શકો. મોટા ભાગના ખનિજો ઝારખંડ રાજ્યમાં મળી આવે છે. તો હવે આ વિવિધ પ્રકારના ખનિજો દર્શાવતા રાજ્યો છે. લોખંડ આપણે જોઈએ પ્રમાણે કર્ણાટકની અંદર સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય લોખંડ કર્ણાટકમાં. ઉપરાંત તાંબાનું ઉત્પાદન ઝારખંડની અંદર બતાવેલું છે. બિહારમાં બતાવી શકો, રાજસ્થાનમાં પણ બતાવી શકાય. અબરકનું સૌથી વધારે ઉત્પાદન અબરક દર્શાવેલું છે ઝારખંડ અને બિહારમાં. બોક્સાઇટ ઉત્પાદન ઓરિસ્સા રાજ્યમાં ઉપરાંત આપણા ગુજરાતમાં પણ બતાવી શકાય. ગુજરાતની અંદર બતાવવું હોય તો ગુજરાતની અંદર ખાસ કરીને આ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો જે કચ્છ જિલ્લાની અંદર બોક્સાઇટનું ઉત્પાદન થાય. તો ગુજરાતની અંદર બોક્સાઇટ અને ચૂનાનો પથ્થર આ બંને ગુજરાતમાં બતાવી શકાય. અને ગુજરાતમાં બતાવો ત્યારે વિસ્તારમાં ચૂનાનો પથ્થર ગુજરાતના ઘણા બધા રાજ્યોમાં, જૂનાગઢ જિલ્લામાં, જામનગર જિલ્લામાં ઘણા બધા રાજ્યોમાં ચૂનાનો પથ્થર મળી આવે તો એ ચૂનાનો પથ્થર તમે ત્યાં બતાવી શકો. કોલસાનું સૌથી વધારે ઉત્પાદન છે એ ઝારખંડમાં થાય ઉપરાંત ઝારખંડ અને ઓરિસ્સામાં બતાવી શકાય. ખનિજ તેલ છે તો ખનિજ તેલનું ઉત્પાદન સૌથી વધારે આપણા ગુજરાતમાં અને અસમની અંદર. તો ગુજરાતમાં દર્શાવો તો ગુજરાતની અંદર આ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ખનિજ તેલના કૂવા આવેલા છે. ઉપરાંત જે આપણે ચાનું ઉત્પાદન જે અસમમાં દર્શાવેલું એ જ વિસ્તારની અંદર ત્યાં આ ખનિજ તેલ અસમની અંદર મળી આવે તો અસમની અંદર પણ આ 4-5 સંકેત દર્શાવી અને તમે સરળતાથી એ વિગત દર્શાવી શકો અને માર્ક મેળવી શકો. હવે આપણે નદી અને નદી પરના બંધ એટલે કે બહુવિધ યોજના વિશે જોઈશું. ખાસ કરીને પરીક્ષાની અંદર તમને આ કોઈ પણ નદી કે બંધ પૂછાય તો એ ભારતની અંદર એ નદી કયા રાજ્યમાં છે એ રાજ્યની અંદર નદી બતાવવાની, નદીનું નામ લખવાનું, ઉપરાંત એના પર બંધ બતાવવાનો અને બંધનું નામ લખવાનું. તો આ સંજ્ઞા સૂચિની અંદર માત્ર તમને નદી પૂછે તો આ રીતે અને કોઈ પણ બંધ પૂછાય તો એ નદી દર્શાવવાની, નદી ઉપર આ પ્રકારે બંધનો સંકેત અને ત્યાં પછી એ બંધનું નામ લખવાનું. તો ભારતની અંદર મોટા ભાગની મુખ્ય નદીઓ અને એ નદી ઉપરના બંધ વિશે આપણે જોઈએ.
તો આ નકશાની અંદર ભારતની મુખ્ય મોટી નદીઓ અને એ નદી ઉપરના બંધ બતાવેલા છે. આમાં મેં તમને લાલ પેનથી બતાવેલા છે, પરંતુ તમારે પરીક્ષાની અંદર માત્ર પેન્સિલથી જ દર્શાવવાનું રહેશે. નદી પણ પેન્સિલથી દર્શાવવાની અને નામ પણ તમે પેનથી લખીને દર્શાવો તો ચાલે, પણ આપણે પેન્સિલથી જ દર્શાવવાનું. ઉપરના રાજ્યોથી આપણે શરૂઆત કરીએ તો ભાખરા નાગલ બંધ પૂછાય તો ભાખરા નાગલ બંધ પંજાબની અંદર સતલુજ નદી પર આવેલો છે. સતલુજ નદી હિમાલયમાંથી નીકળી પંજાબમાંથી પસાર થઈ આગળ જઈ પાકિસ્તાનની અંદર સિંધુ નદીને મળી જાય. તો પંજાબની અંદર આ સતલુજ નદી પર આ જગ્યા ભાખરા નાગલ બંધ દર્શાવવાનું. તો તમારે પરીક્ષામાં પૂછાય તો આ સતલુજ નદી, આ નદીનું નામ લખવાનું, નદી પર બંધ બતાવવાનું અને ત્યાં એ બંધનું નામ લખવાનું. અન્ય ઉત્તરની નદીઓ જોઈએ તો ગંગા અને યમુના. આ બંને નદીઓ હિમાલયમાંથી નીકળે છે, ગંગા અને યમુના. તો આ ગંગા નદી અને યમુના નદી દિલ્હીમાં થઈને પસાર થાય અને ગંગા અને યમુના આ બંને ઉત્તર પ્રદેશની અંદર અલ્હાબાદમાં મળે છે. તો ગંગા તમને પૂછાય તો આ રીતે આ ગંગા નદી, અને ગંગા નદી પશ્ચિમ બંગાળની અંદર આ જગ્યા બંગાળાની ખાડીને મળે છે અને મોટા ભાગનો ગંગા નદીનો પ્રવાહ બાંગ્લાદેશમાં જાય છે. તો અહીંયા પશ્ચિમ બંગાળની અંદર ખાસ કરીને કોઈ પણ નદી છે દરિયાને ક્યાં મળે એ તમારે યાદ રાખવાનું. બાકી થોડી ઘણી ઉપર નદી ઉપર નીચે થાય તો કાંઈ વાંધો ના આવે. તો પશ્ચિમ બંગાળની અંદર અહીં ઉપર ખાંચા જેવો જે ભાગ છે એ ખાંચા જેવા ભાગની અંદર એ ગંગા નદી દરિયાને મળી જાય. અને ભારતની અંદર જે એ ગંગા નદીનો ફાટો એટલે કે પ્રવાહ જે વહે છે એ ભારતની અંદર હુગલી નદી તરીકે ઓળખાય. એટલે આટલો આ જે વિસ્તાર છે આ હુગલી નદી તરીકે ઓળખાય. તો કોલકાતા છે એ હુગલી નદીના કિનારે આવેલું. ઉપરાંત આ બિહારમાં જોવામાં આવે તો બિહારમાં કોસી નદી, અને કોસી નદી પર કોસી યોજના. તો આ કોસી નદી છે એ નેપાળની અંદરથી ચીન ઉપરથી હિમાલયમાંથી નીકળી બિહારમાંથી એના ગંગા નદીને મળી જાય અને બિહારની અંદર આ કોસી યોજના આવેલી છે. એ જ રીતે બ્રહ્મપુત્ર નદી ઘણી બધી લાંબી છે, ચીનમાંથી નીકળે છે. ચીનમાં થઈ અને આપણા ભારતની અંદર પ્રવેશ પામે છે હિમાચલ પ્રદેશમાંથી, અરુણાચલ પ્રદેશમાં. તો આ ભારતની અંદર અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ પામી અસમમાં થઈ બાંગ્લાદેશમાં થઈને ગંગા નદીને મળી જાય. ઉપરાંત આ ગંગા નદીની અંદર દામોદર યોજના પૂછાય તો દામોદર યોજના આ પ્રકારે ઝારખંડની અંદર નદી દર્શાવી અને ગંગા નદીને મળી જાય. આ રીતે ઝારખંડની અંદર દામોદર યોજના તમે બતાવી શકો. આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર જે મુખ્ય ગુજરાતની આપણી નદીઓ છે, મોટી નદીઓની અંદર નર્મદા નદી અને તાપી નદી. તો આ તાપી નદી છે એ તાપી નદી પર બે બંધ છે, ઉકાઈ અને કાકરાપર. પણ પરીક્ષાની અંદર કોઈ પણ એક જ ભૌતિક યોજના એક જ બંધ પૂછાય તો કોઈ પણ પૂછાય તમારે અહીંયા દર્શાવી દેવાનું, તાપી નદીનું નામ લખવાનું અને બંધ બતાવીને બંધનું નામ લખવાનું. સરદાર સરોવર યોજના જે નર્મદા નદી પર, સરદાર સરોવર યોજના અથવા તો નર્મદા બંધ, નર્મદા ખીણ યોજના પૂછાય તો આ નર્મદા નદી અને એના પર ગુજરાતની અંદર આ જગ્યાએ સરદાર સરોવર યોજના બતાવી દેવાની. તો ખાસ કરીને અહીંયા ગુજરાતની અંદર તમારી પાસે જે નકશો હોય એ નકશાની અંદર ખાંચા જેવો પહેલો જે ભાગ છે ત્યાં નર્મદા નદી દરિયાને મળે અને અહીંયા ગુજરાતની અંદર તાપી નદી દરિયાને મળશે. એ જ રીતે મહી નદી, જો મહી નદી અને મહાનદી, મહી નદી આપણે ગુજરાતમાં છે, જ્યારે મહાનદી છે ઓરિસ્સા રાજ્યમાં. એટલે આ બંને નદીઓમાં મહી અને મહાનદીમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. તો આ ગુજરાતની અંદર મહી નદી, તો એ મહી નદી રાજસ્થાનની અંદર અરવલ્લીની પર્વતમાળા, આબુ પર્વતમાળા જેમાંથી નીકળી અને ગુજરાતની અંદર આ જગ્યાએ જે ખંભાતનો અખાત છે ખંભાતના અખાતને મળે અને મહી નદી પર વળાંક બોરી અને કડાણ યોજના જે ગમે તે પૂછે તમારે અહીંયા એ બતાવી દેવાનું. ઓરિસ્સા રાજ્યની અંદર ઓરિસ્સા રાજ્યની મુખ્ય ભૌતિક યોજના અને મુખ્ય નદી છે મહાનદી, અને મહાનદી પર હીરાકુંડ યોજના છે. તો આ પ્રકારે અહીંયા ઓરિસ્સા રાજ્યની અંદર આ ખાંચા જેવો ભાગ છે ત્યાં એ મહાનદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ બને છે અને ઓરિસ્સા રાજ્યની અંદર અહીંયા હીરાકુંડ યોજના બતાવો. દક્ષિણ ભારતની મુખ્ય 3 નદીઓ છે, એમાં કૃષ્ણા, કાવેરી અને ગોદાવરી. તો આ ગોદાવરી નદી, ગોદાવરી
અને કૃષ્ણા આ બંને નદી આંધ્રપ્રદેશની અંદર બંગાળાની ખાડીને મળે છે. તો પહેલો જે આ ખાંચા જેવો ભાગ છે ત્યાં ગોદાવરી નદી દરિયાને મળી જાય છે, અને આ જગ્યાએ બીજો ખાંચા જેવો ભાગ છે ત્યાં કૃષ્ણ નદી દરિયાને મળી જાય. માત્ર તમારે યાદ રાખવાનું, નદી સેજ ઉપર નીચે કે આને બદલે સેજ નીચે અહીંયા કે સેજ ઉપર દર્શાવી દેશો કે થઈ જાય તો કઈ એમાં વાંધો નહીં, પણ દરિયાને જ્યાં મળતી હોય ત્યાં તમારે યાદ રાખવાનું. તો ગોદાવરી નદી પર મોટે ભાગે મુખ્ય જાણીતા બંધ નથી, પણ એમાં અમુક નદીઓ મળે ને એના પર બંધ છે, પણ મુખ્ય પૂછાશે તો આ નદી. એ જ રીતે કૃષ્ણા નદી, તો આ કૃષ્ણા નદી પર આંધ્રપ્રદેશની અંદર નાગાર્જુન સાગર યોજના, તો આ નાગાર્જુન સાગર યોજના આંધ્રપ્રદેશમાં બતાવી દેવાનું. કૃષ્ણા નદી, નદીનું પૂછાય તો નદીનું નામ લખવાનું, નદી પર બંધ બતાવવાનું. એ જ રીતે દક્ષિણની મુખ્ય નદી કાવેરી નદી, તો કાવેરી નદી એ શ્રીલંકાના ઉપરના ભાગમાં જે ખાંચા જેવો ભાગ છે ત્યાં કાવેરી નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ બને. તો એ કૃષ્ણા નદી પર કૃષ્ણરાજ સાગર યોજના કર્ણાટક રાજ્યમાં, અન્ય બંધ પણ આમાં આવેલો છે શિવ સમુદ્રમ. ઉપરાંત ખાસ કરીને પ્રાચીન સમયથી સૌથી પહેલો કાવેરી નદી પર પ્રાચીન બંધ ગ્રેન્ડ નિકટ બંધ છે. પણ માનો કે આની અંદર પૂછાય તો માત્ર તમને કૃષ્ણરાજ સાગર યોજના કર્ણાટક રાજ્યમાં બતાવી દેવાનું રહેશે. તો આ રીતે આ વિડીયોની અંદર આપણે 3 નકશાઓ જોયા: કૃષિના પાક, ખનિજનું ક્ષેત્ર અને નદી પરના બંધ એટલે કે ભૌતિક યોજના. હવે પછીના નકશાની અંદર આપણે વિવિધ પ્રકારના જે ઉદ્યોગો છે, ઉદ્યોગ કેન્દ્ર નામ સાથે, અને ત્યારબાદ વિવિધ પ્રકારના માર્ગમાં ખાસ કરીને રેલ માર્ગ અને જળમાર્ગ વિશે જોઈશું.